ભાવનગરના નવાપરા ફાયરિંગ પ્રકરણમાં નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા ભાવનગર પોલીસ દ્વારા ઇન્ડિયા હાઉસમાં સર્ચ. ભાવનગર એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો ઇન્ડિયા હાઉસ. ફાયરિંગ કેસમાં વલી હાલારીનું નામ સામે આવતા હાલારી બંધુઓને શોધવા ઇન્ડિયા હાઉસમાં સર્ચ. નામચીન ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાં તપાસ દરમિયાન પોલીસને સર્ચ દરમિયાન આરોપીના મળ્યા. જોકે પોલીસને સર્ચ દરમિયાન ફોરેનનું પોકેટ મંકી, માર્મોસિસ મંકી અને કાળિયાર હરણના 4 શીંગડા મળી આવતા ફોરેસ્ટને જાણ કરતાં વન વિભાગ પણ તપાસમાં જોડાયું અને કાળિયારના શીંગ અને પોકેટ મંકી જપ્ત કર્યું. પોલીસને ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાંથી 50 જીવતા કાર્ટીસ, છરીઓ અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી. વન વિભાગ દ્વારા ફોરેન પોકેટ મંકી રાખવા પરમિશન માંગતા તે પ્રોસેસમાં હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ હાલ કોઈ મંજૂરી અંગેના કાગળ ન હોય વન વિભાગે કરી કાર્યવાહી. વન વિભાગે ફોરેન મંકી, કાળિયારના શીંગડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરતા પોલીસનો ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી. આવા સમાચાર જોવા માટે ફરી મળીશું નવા સમાચાર સાથે. દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શીંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શીંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરામાં કેટલા સજાની જોગવાઈ છે? વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે. એમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી નહીં. સાથે બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે. જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે? હા, નિયમ હોય છે. એની પરમિશન લેવાની જરૂરી છે અને શીંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તો કરશું. આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના. આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફલના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કાર્તીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. આ કામે હાલમાં જે રેડ દરમિયાન જે જીવતા કાર્તીસ જે છે તે મળેલા છે, તો તેના કામે જે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આ ક્યાંથી લાવ્યા, એની પરમિશન છે કે નહીં, એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં જે છે. આજે 2 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. હા, એ જે અત્યારે હાલમાં જે છે એ જીવતા કાર્તીસ છે તેની જે પૃથ્થકરણ કરી
અને ઓફિશિયલી આપને જે છે જાણ કરવામાં આવશે. સવારે જે નવાપરામાં ફાયરિંગનો બનાવ બન્યો છે તે કાર્ટિસ અને આ કાર્ટિસ મેચ થાય છે કે કેમ? ના, એના જે ગ્રુવ્સ છે એ અલગ છે અને આ જે ગ્રુવ્સ બી અલગ છે. એમના મળતિયાઓના ઘરે તપાસ કરાશે કે બિલકુલ, આજે જે છે જુદી જુદી જગ્યાએ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી જગ્યાએ કોમ્બિંગની કાર્યવાહી હાલમાં બી ચાલુ છે અને આ કામે જે 2 નાસ્તા ફરતા આરોપી જે છે એને વહેલી તકે પોલીસ દ્વારા અટક કરવામાં કેટલાક હથિયારો આવશે. રાખવાની ચર્ચા પણ છે. બિલકુલ, જુદી જુદી જગ્યાએ જે છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં હાલમાં ચાલુ છે અને જો આવા હથિયાર ગેરકાયદેસર હથિયાર મળી આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે. ચાલી રહી છે ભાવનગર પોલીસ ગુજસી ટોક હવે દાખલ કરવા જઈ રહી છે. નહીં, ગુજસી ટોક જે છે તે આ જે છે ગુનાઓ જો એના વિરુદ્ધ આ રીતની હોય તો એ વન ટાઈપ ઓફ એક સિન્ડિકેટનો ગુનો છે. તો એ બી જો હોય તો એ બી પોલીસ દાખલ કરવા કટિબદ્ધ છે. જો સિન્ડિકેટ આમાં માલુમ પડે તો એ